નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આગામી 7 દિવસ ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। ગુજરાતમાં આગામી 7 દિવસ અલગ અલગ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી લઈને ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉપરાંત આગામી 6 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલી આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સામાન્યથી લઈને ભારે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।